ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા વ્લોગમાં. આમ પાછા નીકળી પડ્યા છે, ગાડીમાં બેસી ગયા છે. જીગર ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા છે. જો કે હમણાંથી હું ડ્રાઇવિંગ સીટ પર નથી બેસતી ને જીગર. રીટાને હવે એની પોતાની ગાડી લેશે ને તારે ચલાવશે એવો નિયમ લીધો. આ મારી ગાડી છે ને એટલે કે નથી ચલાવી એમ કે એની પોતાની લે ને તારે એટલે એમાં એવું છે, એકવાર એટલે ઘણો ટાઈમ થયો, વર્ષ જેવું થઈ ગયું છે મેં ગાડી નથી ચલાવી ને. એકવાર અમે કંઈક મને ઓફિસે જવાનું હતું, મૂકવા આવતા હતા મને કે તું ગાડી ચલાવ. હું એક તો થાકી હતી અને મેં કીધું મારે નથી ચલાવી ને. એમાં મને સર્વિસ કરાવી હતી ને એટલે ઓલો ક્લચમાં થોડુંક કેવડાવતા હતા કા, એટલે મેં કીધું મારે નથી ચલાવી. મેં કીધું હું ચલાવીશ, હું લઈશ ને ત્યારે હું ચલાવીશ. મેં કીધું તમારી ગાડી હું નહીં ચલાવવા. જેતું ને જીગરમાં ગાડી નથી આપતા ચલાવવા અને એમને થાકે છે ને આથે ને આથે ચલાવે છે અને મને કહેતાય નથી કે લે ચલાવી અને હું નથી કહેતી કે ચલાવવા દો એમ. આજ વળી વાતથી વાત નીકળી એટલે કીધું તમને કે આવો પ્રશ્ન થયો તો એટલે હું નથી ચલાવતી એમ. નહીં તો રીટાએ કીધું મને ચલાવવાનું પણ હું જ નથી આપતો. હા, જીગરને મેં કીધું એમ તો એક બે વાર કીધું તું. હા, જામનગર કે હું ચલાવું. ના તો ના પાડી કે ના હું ચલાવી લઈશ. તો સારું ચલાવી લ્યો, તમારી ગાડી છે, તમારી લઈશું તો અમે ચલાવશું. અને અમે લોકો નીકળી પડ્યા છીએ અત્યારે થાન જવા માટે. થાન જઈ છીએ આજે કાં જીગર? ને સાંજના 6:30 થઈ ગયા છે એટલે બહુ લેટ થઈ જશે એવું લાગે છે, કેમ કે 6:30 તો અમે નીકળ્યા છીએ. અત્યારે પહોંચશું ક્યારે તો નથી ખબર. 8:30 જેવું થઈ જશે. ટ્રાફિક હશે તો 9 થઈ જાય કદાચ. જીગરને કીધું તું વહેલા નીકળીએ, 6 વાગે નીકળી જવાનું. હા, હવે બધું બોલવું નકામું જીગર. ગમે ત્યાં જવાનું હોય ને વહેલા જ નીકળી જવાનું. હા, એટલે તમારે મોડું ન થાય. કોણે મોડું કર્યું આજ? 6 વાગે તો નીકળી જ જવાનું. હા, પણ મોડું કોને કર્યું આજ? કોના લીધે મોડું થયું? હા, તો ઓલી વસ્તુ ઘડી કામ બીગીને ઓલી વસ્તુ ઘડી કામ બીગી એમાં મોડું. લે ગપ્પા મારે. એકવાર તો તાળું મારીને પાછું ખોયલું, એક વસ્તુ ભૂલી ગયા તો એટલે કા. હા, એટલે એવું બધું છે. વાંક પોતાનો હોય તો તૈયાર હતો ગમે ત્યારે જવાનું હોય ને. હા, રિટર્ન બહુ વાર લાગે. એ તો બધાયને ખબર છે. મારે વાર લાગે કે તમારે વાર લાગે એમ. અને ઓલું કહેવત તો ન કહેવાય પણ આ કહે છે ને બધા, વાંક ભલે પોતાનો હોય પણ બીજાનો જ કાઢવાનો. પોતાનો વાંક તો કોઈ દિવસ જોવાનો જ નહીં. એવું છે આપણે નહીં. પોતાનો વાંક નહીં જોવાનો. મોડું રિટર્ન થતું હોય તો મારું જ કે. હા, જો કાઢો પોતાનો વાંક. એમાં મારો વાંક કાઢ્યો કે રિટર્ન મોડું થતું હતું એમ. ભલે ને પછી હું 5 વાગ્યાની તૈયાર થઈને બેઠી હોય નહીં. શું થયું, તડકાનો હું રિટર્ન લેવા ગયો ને, તડકો લાગ્યો હારી પડી. પછી કુલર ચાલુ કરીને સુઈ ગયો તે ઊંઘ આવી ગઈ જોડે. તમે ખાલી મને ગેબનસાઈ લેવા આવ્યા. હું છેક નોકરીએથી ને આવી 20 કિલોમીટર તો મને તડકો ન લાગ્યો. પણ તમને તો સુપ્રીમ કોર્ટે કહી દીધું છે, કઈ નથી બધું કાઢી નાખો. લેડીઝ વિભાગને સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે તમે વિશિષ્ટ વ્યક્તિમાં આવો, તમારી પાસે વિશિષ્ટ શક્તિ છે. સુપ્રીમ કોર્ટે ઓર્ડર કરી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી અહીંયા કોઈ ન હાલે. સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપી દીધો કે નારી તું નારાયણી, નારી કભી ના હારી. તમારી પાસે વિશેષ શક્તિ છે, તમારી પાસે વિશેષ શક્તિ નથી. તમે નોકરી કરો ને ઘરનું કામ કરી શકો ને અમે નોકરી કરી ઘરનું કામ ન કરી એટલે તમારી પાસે વિશેષ શક્તિ કહેવાય. મૂળ ગમે એમ કરીને કાઢી નાખવાનું, માથે નહીં લેવાનું. કા તમે લોકો કોમેન્ટ કરજો કે મેં કીધું એ સાચું છે ખોટું. લપ કરે તો કઈ વળવાનું નથી. 6:30 નીકળ્યા. જોઈએ હવે ક્યારે પહોંચે છે. 8:30 જેવું તો પાકું થઈ જ જવાનું છે. કદાચ ફાટક કે કંઈક નડ્યું તો 9 વાગી જશે. 8:30 થાનમાં તો થઈ જઈશું. કા તો જો અંધારું થઈ ગયું છે ને થાનમાં અમે એન્ટર થઈ ગયા છીએ. મૂળી ઉભા રહ્યા હતા, મૂળીથી દાળ લઈ લીધી છે પણ શૂટિંગ નહોતું ઉતાર્યું કેમ કે મારે કોલ હતો એટલે ચાલુ હતો ફોન. કાં જ થાન પહોંચી ગયા છે. 8:30 થઈ ગયા છે તો કીધું તું 8:30 પહોંચશું નહીં. 8:30 થઈ ગયા છે અને થાનમાં એન્ટર થઈ ગયા છે. અહીંયા જઈને તો કામ તો હશે ઘણું બધું એટલે વિડીયો નહીં ઉતારે એટલે મેં તો અત્યારે કહી દઈ તમને થાન પહોંચી ગયા.
અને જમણવાર છે મારા ભાઈના ઘરે, એટલે દાળ એટલે વધારે લીધી છે નહીં. જમણવાર અહીંયા છે, ત્યાં જઈને મળે હમણાં બધા. જો યાદ આવશે તો, નહીતર અમારે એવું થાય વધારે પબ્લિક હોય ને એટલે ભૂલી જવાય વાતોમાં ને વાતોમાં, અને અમુક જગ્યાએ પછી અમે વિડીયો નથી ઉતારતા એવું થાય છે. તો જો ફાટકે પહોંચ્યા ને દર વખતે અમને ફાટક નડે છે. આ ટ્રેન જો ખચાક ખચ ભરી છે. કઈ છે હજી ટ્રેન? ઇન્ટરસિટી રેટ આમાં અપડાઉન કરતો હો પેલા. હે આ સુરેન્દ્રનગર થી જેવી લાગે હે ને? આ અમદાવાદ શું કે સુરત થી આવે. હા બહુ મજા આવ્યો પણ અપડાઉન હરકા બધા ભેગા થઈ જાય. પણ હું વિરમગામ થી અપડાઉન કરતો. વિરમગામ પેલા હતા ને પપ્પા અહીંયાથી અપડાઉન. પછી શનિ રવિ રજા હોય ને એટલે પછી શુક્રવારે વિરમગામ થી અહીંયા આવતો રહો આ ટ્રેનમાં. પછી સોમવારે સવારે વહેલા જાઉં. આખી ભરીશ પણ નહીં, પબ્લિક બિચારો નીચે બેઠો. કાલે મળશું નવા વ્લોગમાં કા.